Hello guys, this is Dr. Mihir, gynec laparoscopic surgeon from Morbi. હમણાં એક પેશન્ટનો બહુ ઇન્ટરેસ્ટિંગ ઓપરેશન કર્યું. કોથળીની અંદર ઘણો બધો જાડો પડદો હતો. એ જાડો પડદો કોથળીના ઉપર ફંડસના ભાગથી લઈ અને સાવ મુખ સુધી આવતો હતો, જેને કારણે પ્રેગ્નન્સીમાં બાળકને વિકાસ થવા માટે એની અંદર જગ્યા જ નહોતી. કારણ કે જે કોથળીની અંદરની સ્પેસ છે આ પડદો ખાઈ જાય અને છેલ્લે નાની નાની બેને બાજુ સ્પેસ રહેતી હતી, એમાં બાળક વિકાસ થાય એવી કંઈ પોસિબિલિટી નહોતી, જેને કારણે પેશન્ટને ઘણા બધા એબોર્શન થયેલા અને આ જ વસ્તુનો પ્રોબ્લેમ લઈ અને ઘણા બધા ડૉક્ટરની વિઝિટ લીધેલી. એક ડૉક્ટરે પડદાના ઓપરેશનની ટ્રાય પણ કરી, પણ સમહાવ ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ ન કરી શક્યા અને પેશન્ટ અમારી પાસે આવ્યું. અત્યારે જસ્ટ અમે ઓપરેશન પૂરું કર્યું છે. આખા ઓપરેશન દરમિયાન બ્લડ લોસ છે ઓલમોસ્ટ 0, એટલે કે બ્લડ લોસ વગર આખું ઓપરેશન બહુ સારી રીતે થઈ ગયું છે. ટૂંક સમયમાં પેશન્ટ ચાલવા માંડશે અને પછી ડિસ્ચાર્જની પણ એડવાઇસ આપવામાં આવશે. જનરલી જ્યારે કોઈ સર્જન ઓપરેશન કમ્પ્લીટ નથી કરી શકતા ત્યારે પેશન્ટ છે બી જાય છે. પણ આ પેશન્ટનું અમે ઓપરેશન કરીને પહેલાં બી ગયા કે ઓહો આટલું બધું પ્રોબ્લેમ છે અને ઓપરેશન ન થયું, તો એ શું કરશું, થશે તો ખરા ને. બીવાની કંઈ જરૂર નથી, કારણ કે મોરબીમાં તો અમે ઉમા હોસ્પિટલમાં આવા ઘણા બધા કેસ કરીએ જ છીએ. ટૂંક સમયમાં હમણાં છેલ્લા 3 ઓપરેશન એવા કર્યા કે જેમાં પહેલાં કોઈ ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય અને પછી પેશન્ટ અમારી પાસે આવ્યું હોય અને રીઓપરેટ કર્યું હોય અને બહુ સારી રીતે રિઝલ્ટ આવ્યું. પરંતુ તમે જે જગ્યાએ હોય ત્યાં એક્સપર્ટ સર્જન હોવાના જ છે. એટલે પહેલાં તો જે તમારું ફિયર છે એ કાઢી નાખો. અને જ્યારે ઓપરેશન તમે કરાવો ત્યારે પ્રાઇમરી તમે જ્યારે સર્જન સિલેક્ટ કરો એ બેઝડ ઓન એક્સપર્ટીસ સિલેક્ટ કરો. એવું નહીં કે કોઈ સર્જન ખાલી 1000-2000 રૂપિયા ઓછા કહેશે તો તમે આ કરાવી નાખો. ડોન્ટ ડુ ધેટ. તમે હંમેશા તમારા સર્જનની એક્સપર્ટીસ, અનુભવ અને કેટલા સક્સેસફુલી ઓપરેશન કર્યા છે એના બેઝ ઉપર જ સિલેક્ટ કરવાનું રહેશે. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.